ઝઘડિયા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે તેને શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણી જે ભરાયા છે તેમાં બાળકોને હાલાકી ન પડે તેના માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ વરસાદના કારણે આરોગ્ય કેન્દ્રનો કોટ પણ તૂટી પડ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પિંકેશ જોડાયા છે આપણી સાથે. પિંકેશ, જણાવશો, મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે, શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને સાથે જ આ કોટ તૂટી પડવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું વિગત? જી, ચોક્કસથી જણાવજો. ઝઘડિયા પંથકની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અંદાજિત લગભગ 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ અત્યારે ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા છે. તો સરકારી દવાખાનું જે ઝઘડિયા ગામે આવેલું છે, એ સરકારી દવાખાનામાં પણ એનો જે કોટ ખરો એ કોટ તૂટી ગયો છે અને સરકારી દવાખાનાના પટાંગણની અંદર પાણી ફરી વળ્યા છે. સાથે સાથે ઝઘડિયાથી રાજપાયડી જવાના રોડ પર સિમોદરા કરીને એક ગામ આવેલું છે. સિમોદરા ગામે પણ પાણી ફરી વળતા ઝઘડિયા જીઆઈડીસીમાં જતી એક ખાનગી બસ પાણીમાં ફસાઈ હતી. જો કે તમામ કર્મચારીઓ અત્યારે સુરક્ષિત છે અને નીચાણવાળા વિસ્તારની અંદર ખાસ જોવા જઈએ ને તો બધે જ પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે. જી, આભાર પિંકેશ સમગ્ર માહિતી બદલ. તો ભરૂચમાં સતત વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી